બે બા પેલી જોડી જતી રે જતી રે બેવફા તને દૂરથી સલામ. કમ શું થયું ગાડી અને બીજો કમાણી એટલે બાજુ કોમ ચાલુ છે. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ કેમ છો? આયો બધા મજામાં હશે. કાલનો વ્લોગ એડિટ કરીને અપલોડ કરી દીધો છે. ના જોયો તો જોઈ લેજો. ને અત્યારે સવારના વાગ્યા છે 8. હું રેડી થઈ ગયો છું નાહી ધોઈને. હવે નાસ્તો ચા પાણી કરીએ પછી નીકળીએ આપણા સભાની તરફ. તો વાતાવરણમાં જોવા જઈએ તો વરસાદ તો છે નહીં, વરસાદ ચડે છે પણ પડતો નહીં. એક બાજુ તાપ આવે છે, એક બાજુ વાદળા ઘેરાય છે. તો આવું વાતાવરણ છે અમારા ઓસમામાં. એન્ડ ચલો તો હવે બન્યા રહેજો, મળીએ આગળ જઈને. નદીઓ બધી થઈ ગઈ છે અહીંયા. જય માતાજી. તો ગાઈસ આજે ટ્રેન થોડીક લેટ છે, એના ચલતે આજે અમે લેટ નીકળ્યા છે ઘરેથી. અત્યારે 9 વાગ્યા. આજે ખબર નહીં ટ્રેન લેટ કેમ છે. હા પણ વડોદરા જતાં એકદમ કમ્પ્લીટ ટાઈમ થઈ જાય છે અમારો. થોડોક આગળ પાછળ થાય. તો ગાઈસ ફાઇનલી 25 કલાક ભાઈ અમારી ટ્રેન આવી રહી છે. અડધા કલાકથી ઊભો છે અહીં. હા જોઈ લો. તો હવે મળીએ આપણે ડાયરેક્ટ વડોદરા જઈને. હા બધી પબ્લિક. તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું વડોદરા. એન્ડ અમારી ટ્રેન લેટ હતી બટ કમ્પ્લીટ ટાઈમ પર આવી ગઈ છે. ફૂલ ટ્રાફિક થઈ જાય છે જેવી અમારી ટ્રેન આવી જાય એટલે એક બાજુ કોમ ચાલુ છે. તો ગાઈસ બસમાં બેસી ગયો છે. ये देखो अबे तो गा चढ़ गया. हाँ गीत भाई એ ભાઈ કહે છે કે મને વ્લોગ બનાવ્યો પણ વ્લોગમાં તો કાયદેસર લેવામાં આવશે. ફોન મારો છે, વિડીયો મારો છે, બીજું છે તારું. હા ઘડિયાળ લાયા ભાઈ બનાવી. हाँ कितने वाली है? ओ भाई साहब एक गोंडो हार में ओछू पीता था हूँ अंधा है. डीजे वगैरह नहीं जता आजकल. હું કોલેજ આવી ગયો છું એન્ડ અત્યારે હજુ કોઈ પબ્લિક આવ્યું નથી. આજે થોડા જલ્દી આવી ગયા છે. ભલે અમારી ટ્રેન લેટ હતી બટ તમે જલ્દી આવી ગયા. તો હવે બધી પબ્લિક આવે. કદાચ આજે કોઈ નહીં આવે લાગે. આટલા વાગે બધા આવી જાય છે પણ આજે કોઈ નથી આવ્યું. કંઈ બોલવા માંગશો મારા બ્લોગ? કઈ બોલાય કમ હા એ મૂડ નહીં. કમ મૂડ નહીં? બે બા પેલી જોડી જતી રે જતી રે બેવફા તને દૂરથી સલામ. કમ શું થયું ગાડી અને બીજો કમાણી એટલે તો ગાઈસ કોમ્પ્યુટર ચાલુ કરી દીધું છે અમે. હવે અમે લાગી ગઈ અમારા કામ પર. આ તો મોડી લાવવાની પણ ઓડી લાવવાની મારા કલેજા. અંકિત બોલે મારી જાન. અંકિત બોલે મારી જાન. તો ગાઈસ મોડો નહીં દેખાડતો પણ ડાયલોગ બહુ ડેન્જર બોલે છે. અને ગાઈસ આજે અમારા સર બી નથી આવ્યા એટલે આજે બધા મોજ જ કરે છે. પેલા બધા ફોન જોવે, કોઈક ફોન જોવે. નથી હે ઓન ધ સ્પોટ નહીં અમે આમ મિક્સર ચાલુ કરીને બેઠા છે. તો ગાઈસ આજે સર પણ નથી આવ્યા તો બધા મોજ કરે છે. તો ગાઈસ અત્યારે 1:15 થઈ છે અને અમે જમી લીધું છે અને બેઠા છે. હવે અત્યારે બ્રેક ચાલે છે. અને સાહેબ આવ્યા નથી, અમારા સર નથી આવ્યા આજે અને પબ્લિક પણ ઓછી એટલે બધા યસ કરે છે. પેલો ભાઈ એક ઊંઘે, પેલો ફોન દેખે, પેલો એક ઊંઘે. આ એક પાછળ
તો વરસાદ ચડી રહ્યો છે. આજે વરસાદ નહીં પડ્યો સવારથી, એટલે હવે પડશે. આમ કે ચોમાસું ચાલે. આ ચાલુ કરીને ફોન મંજે રે એડિટિંગ કરે છે ભાઈ. રીલ આ રીલ એડિટર છે. આને તમારે રીલ એડિટ કરાવો હોય ને તો મને ડીએમ કરજો. ડીએમ કરજો મને, એડિટર છે અમારા. આ ભાઈ એક ઊંઘે છે, એક આ ભાઈ ઊંઘે છે. આ તો બરાબર ફૂલ ફોર્મમાં છે. તો આજે સર નથી આવ્યો એટલે બધા મોજ કરે છે. અને અમે જમી લીધું છે હવે બધા. અને ટાઈમ જો ગાઈસ, બહારનો મોસમ અત્યારે વરસાદ પડવાની તૈયારી. તો ગાઈસ અત્યારે ટાઈમ 3 વાગ્યા છે. આજે 1 કલાક અમને જલ્દી નીકળી ગયા છે ઘરે જવા માટે. તો વરસાદનો માહોલ છે પણ વરસાદ નહીં આવતો. ગરમી લાગે છે, ગરમી. એન્ડ બસની વાત જોઈએ છે. હમણાં 2 બસ જતી રહી. બસ આવે એટલે આપણે જઈએ સ્ટેશન તરફ. અને આજના બ્લોગમાં કંઈ ખાસ રિવ્યૂ નથી. કાલના બ્લોગમાં અમને કોન્ટેન્ટ મળી ગયેલો પણ આજે નથી મળ્યો. આ વાત છે ઉત્તમભાઈ. આજે અમે 2 જ જણા છીએ, કેમ કે બીજા આવ્યા નહીં આજે. તો બસ આવે એટલે નીકળીએ આપણે. તો ગાઈસ આવી ગયું છું સ્ટેશન. આજે મારે 2 કલાક કાઢવા પડશે, કેમ કે હજી 3 વાગ્યા છે. ના આજે હું આવી ગયો છું જલ્દી. તો ગાઈસ મારા જોડે એક બીજો ઓપ્શન છે, જે 3:15 એક ટ્રેન ઉપડે છે લોકલ. ચાલો આજે એમાં સફર કરીએ આપણે. પહેલાં પણ બતાવેલા અમે બ્લોગ. ગાડી ઊભી જ છે. હું જલ્દી આવ્યો તો થાક લાગે મને. ટાઈમ થઈ ગયો છે ટ્રેનનો ઉપડવાનો. તો હવે જઈએ. તો ગાઈસ ટ્રેનનો હોર્ન વાગી ગયો છે મને આવતા જ. ચાલો જઈ ગઈ છે અમારી ટ્રેન. તો ગાઈસ આ ટ્રેન છે ને મોસ્ટ ઓફ બધા સ્ટેશન પર ઊભી રહેશે. એના ચલતે મને કંટાળો આવે છે આ ટ્રેનમાં આવવાનો, કારણ કે લોકલ છે તો મોસ્ટ ઓફ બધા સ્ટોપ કરે છે. તો અત્યારે અથુરન આવી છે. અથુરન નામ બોરિંગ લાગે યાર આ ટ્રેનમાં. આપણે આપણી સુપરફાસ્ટ જ બરાબર છે ઇન્ટરસિટી. વડોદરાથી ઉપડે કોસંબા સુધી એકદમ બધા સ્ટેશન. તો ગાઈસ આપણે મળીએ હવે ડાયરેક્ટ ઘરે જઈને. હું આવી ગયો છું કોસંબામાં. તો ગાઈસ અત્યારે સાંજના વાગી ગયા છે 7:30 અને આ બ્લોગને એડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે મળીશું આપણે કાલના બ્લોગમાં, નેક્સ્ટ બ્લોગમાં. અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ટેક કેર, એન્જોય. આજે ટેરેસ પર નથી ગયા. હા.